હું જાઉં તાણે અરે ઉભો રે વાતકું બંકા ના બાદ દે વાત એ તો તમે જાતા હો ને ખાતા હો ને હું જાઉં કોણ છે અલ્યા હમણાં પડ્યો હોત નહીં એ બંકાઈ હા બોલો આ છોકરો શું કહે છે છોકરો તો પહેણવાનું કહેતો હશે બીજું તો વાનો કો હોય ને પહેણવા નહીં કહેતો તો આ એમ કહે કે આપણા ગામમાં કોઈ પકોડી વાળો આવ્યો બરોબર તો આવ્યો તો શું આવ્યો તે અલા તું વાત કરજે બંકાઈ આપણા ગામમાં પકોડી વાળો આવીને ઉભો છે કે હું તો બે કાઢે એમાં મુક પૈસા નહીં મારે પૈસા નહીં પકોડી વાળા બાર ગામના થોડા ગોઠી મારા બેટા હાલ તો બધા ઘેર પેલા થઈ ગયા એટલે હું કીધું બે ખવડાવજો પણ અમાર ગામમાં કે હું તો બંકાઈનું ફૂલાઈનું જ રાત ચાલે અમે જાવ ને એટલે સીધો થઈ જાય ઓએ આ પાછી પૈસા લાવો ઓએ હું કીધું પૈસા જ નહીં એટલે મને તો મારો બધો મારવા આવે એમ કરતો આપણા ગામમાં એટલે મારવાનું કે છે ઓએ એને હોય રહેવું છે કે પછી એમ જતું રહેવાનું છે શી કરે મને તે દાતાનું કે તમે કે ઓમ ને તેમ ને બરોબર છે પછી હું કીધું તમે કાના ગમો ઉભા એમ તો પૂછો કે છોકરી ગમે એનું ગમ લા બંકાઈનું નામ લીધું હોત તો મફત પકોડી આલોતરી કોઈ ના આલે અલ્યા ફૂલન બંકાઈનું કીધું હોત તો વાર્તા પૂરી હતી એ તન પકોડી જો હું ઉભો બે થથરો કે આ ગામમાં સરપંચ તો એને ખબર નહીં હોય આ બંકાઈ કોણ છે એ તો તમને ના આલે મને તો નહીં લાગે હેડો જોઈ લે હેડો એને ખબર પડે કે ચમ તો પકોડીઓ વેચોય છે અડે તાને હેડો તાણે હમણાં જો હમણાં કેવો પકોડીઓ હમણાં નહીં આવતો હેડો હવે પ્લાન તો એનો કરવો જ પડશે હવે એકદમ ના ખબર શું ખાતા આવડે અમારું મગજ જો છોકરા કો રમવા હોય લા ઓ પોતો આવો ડારી વાટમાં એવું છે વાંચો હેડા તો આપણા ગામમાં કોઈ પકોડી વાળો આવે છે હા ત્યાં છોકરાને પકોડી ના લા પકોડી વાળો તો આવે છે મોએ માર ભણા જ પકોડી ખવડાવવા તો છે 4 પકોડી ખવડાવી ને 500 રૂપિયા લઈ લીધા ગરમી કરે છે કીધું આપણા ગામમાં બહારના પકોડી વાળા આવે ને ગરમી કરે ઓવા થોડું મારું બધું ગરમી થી બોલતું તું બા મને એટલે તમે પૂછ્યા તમારે ખાવી પકોડી ઓય હેડો તો બંકાઈ હેડો હેડો હાડો પકોડી તો ખાવી પડશે એ પકોડીઓ એમ ના ખવરો આ શું ખોય આપણે પ્લાન બનાવ્યો ને એટલે એને હલી જવું પડશે કમ્પ્લીટ હવે આ કંઠો થઈને કોઈ ના કહી જાય ને તમે લે પુરાઈ તમને શું કહો આપણે તમે ભેળા હોય તો બધા કાંડ કઈ નાખો તમને તો ખબર નહીં મારા આગળ ભણો હતો એટલે હું વધારે ના બોલી ગયો તો આપણી જગ્યાનું ભાડું આપવું બોલો પકોડી પકોડી નહીં ખાવાની હવે પ્લાન પ્લાન અમે જોવા તો ખરી શું શું થાય છે એ તો હવે જોવાનું ઓએ તો શું વધો છે લા ભૂલાય શું બોલે અલ્યા લા ભૂલાય જોઈ છે હા બોલાય લા ઉડજો કોણ કોક છે પેલા પકોડી વાળા પૂછજે ને ભાઈ આવે તો આવતો આવો કે યાર કોક શું છે ઓય પકડતો પકડજો લે આ લાગે તો કોક શું છે તારે પકડી બેસો ના બોક ડોક્ટર પકડી બેસો લે હું પાણી લઈને આવું છું પાણી લાવું ગોળીઓ ખવડાવો એ પાણી ભરીને આવું હું એ પાણી ભરા દો એ આવું છું એ પાણી નહીં પાણી કોઈ વસ્તુ નતું એટલે ના લાવ્યું હું લેતા આવું છું આવું છું
આ ભાઈ શું છે હા? આ ભાઈ આવો યાર, પાણી પીવું પડશે. પાણી પાવા વગર તો આ ભાઈ ઊભા જ નહીં થયું હોય. એટલે તમે લારી પાણી નહીં રાખતા એટલે ભલા માણસ પાણી નહીં રાખતો તો એમને એમ શું કામ લઈને આવો છો તારી એટલે આવો એક વસમાં પાણી રાખી યાર હું તો ભાઈ આવે તડકામાં હેડી એટલે આવો મારો યાર મરી ગયા રે ગભરામણ છે બારો હું કોક કરું તમારે પેલું લારી થી કોઈ છે ના એ તો પેલો શીખું પાણી છે હા તો બારો હું એ ચીકુ પાણી લાવું કોક કરી ઓય હટ લેતા જો હા બોલો આવું છું ઘણું પૈસા આલવાના હોય બોરે તને પૈસા આલું ઘણી વાર પકડજો આવું છું પાણી ભરું છું લાયું પાણી લાવું જલ્દી જલ્દી લેતા હું લેતા હું તો છું પાણી ઢોળી હું લઈને આવ્યો ઢોલી નાખો તો મજા આવી ગઈ છે ને તો ફૂલોની આઈડિયા કરી છે પકોડી ખાવાની મજા પડી ગયો દ્રાક્ષી ફૂલન બંકર જરા ભેળા હોય તો જલસા કરવાની મજા આવે યાર પાણી લાવજો હોય તો એ લાયો લાયો ઉઠો કે ભૂલે ઉઠો કે શું છે ભૂલે લાયો તો લે પાણી પાવ તો પાવ કે હવે બંકાઈ એટલે કોઈ હાથ નહીં શીખું પાણી છે કોઈ ના થાય અલા બંકાઈ શું થયું તું હા શું થયું ભૂલાઈ આ ધોચું બોચું માટી માટી જે શું થયું પકડજો આ શું તમે ને હા પડતા તમે છે અમે શીખા બેસું છું હું ક્ષેત્રમાંથી આવે ને હા મને શક્કર જેવું લાગ્યું શક્કર સળિયા લાગી તમારા આ મોડદ ને ના મેલાય ભૂલે લ્યો તમે આ ઓયન હું એક વાત સમજાવું ઓય શું થાય છે તમે પેલા જોઈને આવો ને તમે એટલે કે પકોડી લારીએ પાણી પડ્યું હોય આ પોળ્યા ડોય એ મેલતો રે પાણી પીતા જો ફટાફટ મારી વાત ઓબળો હોય ને એકલા ના મેલો મરી જાવ હા સાચી વાત છે એકલા ના મેલો યાર ઓય. અને આવું ને આવું થાય હોય ને. આ તો તમે અંગા જતા હારું જ ન કઈ એકલા જ હોય ઓય. આ પડે એટા તમે ઓમ મેલો ઓમ આવો રા તો મરી ના તો કીધું તું કે ફૂલોન બંકો ની ગોઠી બીજી વખત અમારા ગામમાં ધંધો કરવા પકડી વાળો દેખાય તો મન કહેજો જલ્દી જલ્દી તો વાતો કરે તું મફત ના ખાઈ કો પકડ ડોય પકડ આ આપણા બાપનું થઈ દીધું અમારા મગજ એટલે મારું બંકાનું મગજ જ અલગ હે ડોય થોડો છોકરા બદલ લઈ જા દે આ ટેલી વાળી જીત અમે પકોડી વાળો જલ્દી આડો હવે આ ડોસી ખા બસ આ ગણી નેવા દીદી આડો અરે આ ગીજુ ને માતા સટ ને એ ગીજામાં બે ત્રણ ભરત કરી ડોસી ખાય તો ખરા કે બંકાઈ તો અપાર થઈ ગયો ફૂલન મત કરવા દેવાય બસ હવે જવા દે
ના મારા બેટા કે ડોયો મેળવા કે પકોડ ખાવા છે. અલા ડોયો મેળીને આવ્યો. એકલા નો અમે ચોય નહીં મેલતા એટલે તો વાત છે. ડોયો મેળીને આવ્યો, ડોયો મેળીને આવ્યો. ખેતરમાં અને તમારો ધંધો પોણો કેવો હેડ તો હે ત્યાં ગુજરાતી બોલો હું એ ગુજરાતી જ છું ગુજરાતી છે એમ ઓએ અલા બંકાઈ ગુજરાતી લાગી. એટલે હું વળી કીધું હિન્દી બોલે છે યાર આ તો બાર દેશ ના હોય વાલા નહીં લાગતા મારી વાત સાંભળો તો બાજુના ગામમાં હતા ને હેડી કઈ વાતો કરો તો આપણે આવો. સારું હેડતું હતું. ઓય કોઈ નવું નવું છે એટલે મંદુ હેડે થોડું ઓય હેડક શું? આવો અમે આવો. એ તો ધીરે ધીરે થાય જાય ધંધો વધારે એમ બરોબર છે ધંધો હોય રહ્યો ને હા. તો મસ્ત ધંધો હાડો થાય હોય અરે અમારા ગામમાં ધંધો થાય, અમારે ઘણું કુટુંબ મોટું છે પાછું. એ આ હાચી. તમારું પકોડી હોય તો તમે મેન નાખે ઉભા રાખો. હા. અને આ છેતરપુરનું ખબર? હા આ અમારા બંકાઈનું જ છે. તમારું આપણું જ છે તો ભાડું નહીં લેવું કહો તો નહીં, સારું પણ આમ સુખ શાંતિ રહેજો. સારું અને વાત કહું તમે આવી ત્યાં એકલા મત નીકળો આ તો તમારા ભાઈ હંગાઈ હતા આવી તો એકલા નીકળો ને તમારે આ તો કોક થઈ જાય આ તો ખાઈ જાય, મને અમુક ટાઈમે થઈ જાય. પણ ખેતરમાં હોય તમારા હંગા છોકરો તો અને અમુક જમે રહ્યા છે ને પૂછા હોય ને પૂછા હા. તો જ જાય છે હોય તો તો આ ખાઈ ના પૂછા હતા ને એટલે જ થઈ ગયું એટલે ચક્કર આયા એટલે અમુક હોય ક્ષેત્રમાં મોડો આવતો હતો ને ભૂખ લાગી બહુ. એવું હા, એટલે એવું થઈ ગયું. લેડો પકોડી ખાવી તમારે પકોડી હા? ના આ તો પકોડી કદી ખાતા જ પકોડી નહીં હું નહીં ખાતો. નહીં ખાતા એમ હા પકોડી કદી આજે ના ડાળવાનું તો બીજું તમારે કંઈક પછી એની મૂછી ખવડાવો કહો. બરોબર છે ઈ તો સાચી વાત છે તમારા ભાવ આટલી હોય આવડો જ મોટો છો ને, કોઈ દાડો પકોડી હજી મોઢામાં નહીં ગાલી. એ શું કારણ નહીં ખાતા બસ હવે ફેરથી નહીં ખાતો જ નહીં હું પકોડી. ના ના હોય ઘણા માણસ ના ખાતા હોય અરે છોકરું મગાવે ને તો ઘેર લઈશું, બાકી હું પકોડી નહીં ખાતો. સારું આમ ધંધો બંધો તો હેડે છે ને હોય હા હાલ તો એક નંબર હેડ હા કોઈ હેરાન બેરાન કરતું નહીં ના ના કોઈ હેરાન કરતું નહીં બરોબર સરપંચ છે બાપરા. સરપંચ છે? અમારા સરપંચ છે આ બોલો. હા તો નંબર સરપંચ તમારા એટલે સરપંચ કોઈ આખો સરપંચ નહીં હું તો એટલે ખાલી સરપંચ જેવું કામ કરું ખરી હા પણ તમારે જો જરૂર પડે તો મને ફોન કરી દેવાનો અડધી રાતે આવી જાય સારું સારું જરૂર પડશે તમે ફોન કરીને નંબર આલ્યો ખાલી તમારો એવું એમ હા આઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ હા ડબલ જીરો કરતું પડું છે એવું હોય. હા, ફોન કરો હમણાં હા તમને અડધી રાતે ફોન કરી દેજો હા હેડો જરૂર ભાઈ, પડશે. આપણે જા. ભાઈ આવજો તમે. એ સારું જો રોબરૂ કરો પરા હા અને સુખ શાંતિ અમારા ગામમાં આવે. આમ ધંધો જાવે કરો તમે તાર એ સારું સારું અને અમારા ગામના માકે માણસો બધા સીધા, કોઈ તમને હેરાન નહીં કરે. હા તો દેખા તમે કેટલા મસ્ત માણસ છો હા હા અડધી રાતે જરૂર પડે ને તો કોઈ હવે એક જ ફોન કરવાનો હોય સારું ફોન કરો જરૂર પડશે તો અરે ભાઈ, હોજ પડવા દે, તમે જો હવે. એ સારું સારું માણસો તો આપણે હારા હતા પણ પેલા ને શીખર શું હવે ચાકરીઓ આવી છે આ માણસ ને એકલો ના મેલાય કોક દા તો બધા હાંગાઈ હતા એકલો જ ના મરી જાય પડે ને પડે એ પડે આમ થઈ ગયું એટલું સારું અલ્યા માર પકોડી જગ્યાએ એ કુલ લઈ ગઈ બધી અલ્યા હું તો લૂંટાઈ ગયો પેલા નંબર આવી જાવ ફોન કરીને ઉપાડી ને કહું કહું કે કોણ લઈ ગયું છે કોઈ તો કેમેરા છે ને માર લાવવાના ખોલાવું હું તો હવે કોણ લઈ ગયું હું ચી બાદ જાઉં તો નવું નવું તો કોમ છે એક ખોખું રાખ્યું નહીં શું કરું હું તો બરબાદ થઈ ગયો હવે ચી બાદ થી ચીકર માણસો આયા મને તો લાગે આ બધા ભેગા થઈને આવ્યા છે ને આ એક પોણી લેવા હતા અને એક પોણી લેવા હતા એમાં ને એમાં જ બધું પટી ગયું છે ના ના મને તો દેખાય ભેગાડો છે નસીબમાં તો થઈ ગયું એ શું જે ગમે તો એ બધે આવું આવું થાય મારતો એના કરતાં હું જે પહેલા ગામમાં હતો ને એ ભલે ધંધો થોડો ઓછો થતો હતો પણ એ આવું નતું થતું દવાડે મને ભરીને આવે એ ગામમાં આ ગામમાં તો કદી ઓઠાય મારવા નહીં આવું કોઈ દાડો હવે